દાનેશ્વરી કર્ણ. પ્રભુ, ભૂખે ભાન ભૂલ્યો પ્રભુ, ક્ષમા કરો. નારાયણ પ્રભુ. આ શું? સુવર્ણ, સોનું? પ્રભુ, ભોજન તો અન્નનું હોય. જેવું આપો તેવું પામો, તેવો વૈકુંઠનો અચળ નિયમ છે. વત્સ, તમે પૃથ્વી ઉપર સુવર્ણનું જ દાન કર્યું છે, તેથી અહીં પણ તમને સુવર્ણ જ મળે. તો પ્રભુ સ્વર્ગ નર્ક થઈ જાય. નારાયણ નારાયણ. પ્રણામ પ્રભુ. પ્રણામ દેવર્ષિ. આશીષ. કર્ણદેવ, તમારા જમણા હાથની પહેલી આંગળી ચૂસો. દેવર્ષિ, હું કઈ બાળક નથી. નારાયણ નારાયણ. નારાયણ આગળ તો સૌ બાળક જ કર્ણદેવ. અરે હા, પાંડવોને ત્યાં રાજસુ યજ્ઞ વખતે તમે જે ભૂખ્યા બ્રાહ્મણને જમાડવા માટે આંગળી ચીંધી હતી, એ આંગળીમાંથી અમી જરૂર જરશે અને તમારી ભૂખ ભાંગશે. નારાયણ નારાયણ. પણ એમાં અન્નની મીઠાશ કે અન્નનો સ્વાદ ક્યાંથી હોય? પ્રભુ, મને અન્નદાન કરવા માટે પૃથ્વી ઉપર મોકલો. તો જાઓ પૃથ્વી ઉપર. ભારત વર્ષમાં ગુર્જર દેશમાં રહેવાતી રહે. શિયાલ બેટમાં મારા પરમ ભક્ત બંગાળ શાહની પત્ની રત્નાવતીની કુખે જન્મ લો અને બિલખાને તમારી કર્મભૂમિ બનાવો. નારાયણ નારાયણ નારાયણ. અનાજના ગાડા મોકલી દીધા છે અને વિસાવદર પાંજરાપોળમાં ખળના ભર પોગાડી દીધા છે. ખરું કર્યું ભાઈ. આપણી આજુબાજુના પંથકમાં કોઈ માણસ ભૂખ્યો ન રહેવું જોઈએ અને ઠેક ઠેકાણે અન્ન પહોંચાડો ભાઈ. ભલે. એ હવે તમે જલ્દી પગ ઉપાડો. આંગણે અભ્યાગતનું મોટું ટોળું થઈ ગયું છે. મને વેચણી કરતા બહુ વાર લાગશે. જલ્દી કરજો. જય શ્રી કૃષ્ણ. આવો કલ્યાણજી આવો. પધારો પધારો શેઠ, બિરાજો. સગા સાસી, બિલખાને આંગણે તમે બીજો કર્ણ અવતર્યા છો. અરે કર્ણ તો માત્ર બ્રાહ્મણોને જ સોનાનું દાન આપતો હતો, જયારે અહીં તો 18 વર્ણને અન્ન દાન મળે છે. ખરી વાત છે. જમણો હાથ દાન કરે અને ડાબા હાથને ખબર ન પડે શેઠ. ના ભાઈ, દાન કરવા વાળો તો મારો દ્વારકાનો ધાણી છે. હું તો હરિનો ટેલિયો ટેલ કરી જાણું ભાઈ. શ્રી હરિ શ્રી હરિ. બહેન ચંગાવતી, તમારા હાથનો પ્રસાદ જે ઘરમાં જાય છે એ ઘર ધન ધાન્યથી ભરેલા રહે છે. ભાઈ, એ તો પ્રભુના પ્રસાદનો પરચો છે. ભાઈ કલ્યાણજી, બોલ ને ભાઈ આનંદજી. તારે પ્રસાદ 2 વાર લેવો તો ને. એક વારથી ઘરમાં ધન ધાન્ય આવે ને બીજાથી ઘરવાળી. તારી વાણી ફળે ભાઈ. તારા ભાગમાં હોય તો ફળે, નહીં તો બહુ વળે. ધન. આહા, એક જ ઘરમાં નર ને નારી બે ફલાવો. અરે એ તો ઓલું કીધું છે ને કે જે ઘરમાં નર ને નારી એક મતા એ સ્વર્ગમાં થાય છતાં લ્યો હું જાઉં હો, મને કામનો કોઈ પાર નથી. તમારા મુનિ માણંદજી બહુ ચાલાક જણાય છે. હા ભાઈ, એટલે જ તો મને પ્રભુ સેવા કરવાનો વધુ ને વધુ સમય મળે છે. હા બાપ,
લેવા વાળાને શરમ ના આવે અને દાન દેવા વાળાને અભિમાન ના આવે એટલે તો આપ બંધ બાએ પુણ્યના પોટલા બાંધો છો ને. પણ શેઠ, એ પુણ્યના લોભમાં કોક દી માણા પાપ પણ કરી બે હો. એ વાત હાવ સાચી છે, પણ માણસ સુપાત્ર છે કે કુપાત્ર એ તો જોવું જોઈએ ને. પાત્ર કુપાત્રની કસોટી કરનાર આપણે કોણ તનકચંદ શેઠ? હું તો મારો ધર્મ જાણું. ઝાડનો ધર્મ છે છાંયો આપવાનો, એને નથી કાપનાર પર વેર કે નથી વાવનાર પર વાલ. અને આ અંત તો ધરતીના ધણીનું છે. હું એના છોરુને સૌને સરકે ભાગે વહેંચી જાઉં. આપનું જોઈ અને દુકાસા શેઠે પણ દાન દેવાનું હાલ તું કર્યું છે. એથી વળી રૂડું છું. દાન પૂન એ તો ગંગાનો પ્રવાહ છે, જેનાથી જેટલું પીવાય એટલું પીવું. બાકી ધર્મ કરમ તો મારો વાલો જાણ. શ્રી હરિ શ્રી હરિ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. તારી માયા પણ પાડ. માવજી આજી જરા બાળજીને જોતો ખરો. સગાર સામે ત્યાં આપણા માણસોને દાન લેવા મોકલ્યા છે ને, એ દાન લઈને સીધા અહીં આવે છે કે બારોબાર ઘરે નથી જતા ને? એ આ તો દુકાર છે. માણસની મટી ક્યારે બદલે ને કઈ કહેવાય નહીં, સમજો કે નહીં? આપણા જેવા કોઈ પેલા સારા માણસ નથી હોતા, સમજો. અરે ખાલી મફતની યાદી કરો છો શેઠ, ખાલી મફતની. તમે મારા શેઠ દુકાળ છો અને હું તમારો મુનિમ માવજી. હું કઈ ઓલો ઉઠલ પાનિયાના આનંદજી જેવો નથી કે મારા શેઠનું દિવાળું કઢવું સમજ્યા કે નહીં? આપણો સકરા બાદ જેવો ચોક્યા શિવલો છે ને, એને કયો મોનિયા ગોઠવી દીધો છે. તારી ભલી થાય. મજાલ છે કોઈ મારી જાય ને કે દાણો એક આંખો પાછો કરે. અરે વારે દુકાળસાના દીકરા માવજી વાહ. આ તો 10-15 દાડામાં આપણો કોઠાર. અરે ઉભરાઈ જશે, ઉભરાઈ. હવે જો મારા દીકરા સગારસાનું આ સડાવડ ક્યાં સુધી ચાલે છે. વાણિયાના દીકરાને ધર્મનું ગાન પણ વળી ગયું છે. એ તો ત્રીજો દુકાળ છે. પણ ટીલવો જોશી કહેતો હતો કે હાથ દુકાળ હામટા પડવાના છે. લ્યો શું વાત કરો, શું વાત કરો. તાળા મોઢામાં સાકર, તાળા મોઢામાં સાકર તો માણસ ઢોળ સસ્તા થશે. પછી આપણે તળાકો અને એને નેકળાકો. પછી જોઈશે બેટા શું ખાય છે. અરે દાન ધર્મના ઢેફા ને રાખ, બીજું શું? અરે મારો જયજી કાર બોલાય છે. બધા ભિખારી ઉપર જા 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 જા. તું જલ્દી જા, હું મારે હાથે દાન કરું છું. જા. એ સગાડશો એને મનમાં સમજે શું? બોલો શેઠ દુકાળસાનો જય. દુકાળસાનો જય. એ માવજી મુનિમની માસીના દીકરાઓ, આ મારો શેઠ સાંભળશે તો મારી નોકરીની નનામી નીકળશે. મંડાણા છો ખબર નથી રે. હા આગળ આગળ પધાર પધાર. બોલો બિરખાના જૂના અને જાણીતા માજી નગર છે. સોનાના ટુકડા જેવા દાન દાનેશ્વરી કળનો બીજો અવતાર દિલેર શેઠ દુકાળસાનો જય. દુકાળસાનો જય. આ પકડ લે, બીજી વાર નહીં આવતો. ભાઈ જા. બોલો બિરખાના રાજનના મોવડી શેઠ દુકાળસાનો જય. લે, બીજી વાર ના આવતો જતો રે. બોલો શેઠ દુકાળસાની. શેઠ દુકાળસાની. એટલે મોઢામાં મગભેળ છે. બોલને બોલને રાતામાંથી બોલને. હાલતી થા હાલતી થા. એ દાણાવાળાના દીકરા તારા બાપના હશે નહીં? એ જેટલું જીભમાં જોડ ને એટલું દાણાનો ટોલ. સુપડું ભરીને દાણા જોઈ છે ને જે બોલાવતો શું જોડ આવે છે. રાગ નવડીના કુકડીના હાલતો જા. લે આવ મારો દીકરો, આવ લઈ જાઓ. લેર કરો જા. લેર કરો જા. આ તો દાન છે જોઈ. અમાર કાઠા છે. તેમાં હીરા માણી કોઈ? એટલે તારા પાપના પ્રતાપે છે ને આ દાણા બધા કાંકરા થઈ ગયા, કાંકરા થઈ ગયા. પાપિયા આટલા બધા દાન દેતાની વાહે પડ્યા તું. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. માવજી એને પ્રતાપે બધું ધાન ધૂળ થઈ ગયું. જોતો ખરો, જોતો ખરો. તારા પ્રતાપ મારા પાપિયા ને એને પાપે જ દુકાળ પડ્યો છે.